ગાઈસ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ બ્લોગ દોનો જય સોના જય માતાજી મસ્ત ચકાચક ચાલીને એકદમ ફ્રેશ થઈને હવે જે કામ પર અને યસ આજે ફાઇનલી આજે ઝૂલો આવી જાય છે તો પહેલાં મારે બપોરે આવવાનું છે સાંકળ બનાવવાની છે મેડમ કરશે મને કોલ તો હું આવી જઈશ સાંકળ બનાવવા સાંકળ કેટલી રાખવાની છે હાઈટમાં એ બધું માપ લેવાનું છે તો ફટાફટ મારું કામ પતાવું તેને મળી જાય લોકડાઉન થઈ ગયો જઈએ હોમ વાહ ભાઈ વાહ બેટા ચલીએ ગાઈસ તો આવી ગયા છે ઘરે અને હવે હાકર ફિટિંગ થઈ રહી છે હવે બધા પ્લાનિંગ કરવાનો છે કઈ રીતના જોઈએ એટલે 6 ફૂટની એક એવી 4 કરવાની છે અને ચૂલો ઓન તો હોય છે નીકળી ગયો છે અને આ ભાઈ સૂતો નથી સરખું હાઈઠે થાય છે હજી હાઈઠે થાય એટલે હેન્ડલ ઉપર આવતા છે ને ફોટો ચૂલાનો કલર મસ્ત લાગે છે યલો કરીને પછી પિત્તળના હાકળ છે એટલે મસ્ત મેચ થશે ગાઈસ ચૂલા આવી ગયો છે ને હવે બસ હાકળ ઘટે છે થોડીક આવી લેવાની છે એ લેવા જવાની છે અત્યારે તો ફાઇનલી આજે લાગી જશે આમાં બહુ ટ્રાય કરી મોર રાખવાની પોપટ રાખવાની ફાઇનલી એમાં પોપટ ને મોર જ રાખ્યા ઘોડા ને સિંહ અને ઢીંગલી એ 3 વસ્તુ ન રાખી કારણ કે એ સેટ જ નહોતો તો મોર ને પોપટ બહુ મસ્ત સેટ થઈ ગયા તો એ રાખ્યું છે ચકાચક લાગે છે દેખતી હતી ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે બની રહ્યા છે સેફજી મસ્ત ભોજન અને અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ મારું કામ બધું પેન્ડિંગ રહી ગયું તો આ હાકલ લેવા ગયો તો હાકલ એની પાસે પતી ગઈ હતી એટલે જ મારે ઘટી એને મને આપીને આટલામાં થઈ જશે લેતા તો ને બાકીની ઘટે તો લઈ જાજો એણે એમ ન કીધું મને કે મારી પાસે નથી એમ બધી મને આપી હતી મેં કીધું ને એક કોઈ તો એક પીસ આપો એમ નહીં એ કોઈ નથી એટલે મતલબમાં એની પાસે ઘટી હતી એટલે મને 2 હારે જ આપી હવે બીજી વસ્તુમાં ચેન્જ એ કર્યો પોપટ અને મોરલા એ કેન્સલ કર્યા હાથી અને ઘોડા એટલે હવે કાલે આઈ થિંક આવી જાય અથવા પરમ દિવસ 2 દિવસમાં ઝૂલો ફાઇનલ થઈ જાય ટકાટક છે હાથી બહુ મસ્ત લાગે જો અને આની એક સ્पेशल रील्स बनाई मस्त टकाटक 10 सेकंड 20 सेकंड की चलिए गाइस अभी हम होमवर्क कर रहे हैं शिवांश भाई अपना अच्छा होमवर्क कर रहा है बहुत ही बढ़िया और भगवान की आरती हो रही है दर्शन कर लेते हैं मतलब उतर ब्लॉग बना ब्लॉग बना रहा है शिवांश ब्लॉग बनाया જોઈ લે એનો કેમેરા મૂવ મસ્ત કરે છે કેમેરા મૂવ આમ ત્યાં બેક મારી જેમ આમ કરે છે કા કરતા યસ ન્યુ બ્લોગર ઇન સોન ચૂલો તો લાગ્યો નથી પણ બાપ દીકરો વાહ મસ્ત ચૂલો તો લાગ્યો નથી પણ બાપ દીકરો ઝૂલે બેસી ગયા છે હાકળ હવે આ કાલ પ્રમદી આવશે ત્યાં સુધી અહીંયા વેઇટ કરવાનો હવે આ જો અહીંયા ટકો અમારે આવી ગયો ટકાને શાંતિ નથી ઓલી હર આમ નીચે હતી ને આને સીધો મણો આમ હલબલાવત હર મારે ઉપર મૂકવી પડે નકર આ ક્યાંય પુગાડે ટીવી યુનિટમાં આમ ઘા કરત હક છે ન્યાય થોડું બાંગડા રમકડાથી ગયેલો ને કેટલા રમકડા છે ભલે ના 2 વાગ્યાનો દોડો તો ધબધબાટી બોલાવતો એટલે જોન કા તો સોબ્રસ થઈ જાય કેલા હોય તેમ થાય બટાને આપણે જેવું હોય એવું હાજર ઠંડી લાગશે ને ના પડાય નીચે આમ હા લીપ ખુલશે ને આમ બાય બાય તને હું દેખે બની કા એ બેસના હાલ તમે નથી જાઓ ચાલ આમથી જાઓ હાલો આમથી જાઓ રાઉન્ડ મારો ચલો ઘરે પહોંચી ગયા નીચે મસ્ત મીટિંગ ચાલી અમારી
હેર ઓઇલ કરી નાખ્યું છે, સુઈ જવાનું છે. નેક્સ્ટ ડે મોર્નિંગ મળીશું. તો ગુડ નાઇટ. ચલો, અમારા આયન્સભાઈ કપડાં હકેલે છે. જો હાલે પૂજા આમ હકેલતી હોય ને એમ જ ભાઈ હકેલે છે. થાકી ગયો હવે. એ હાલ પેલા હેન્ડલ પકડી લા થોડું થોડું માંથી પછી પગ નીચે રાખી. ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે મોર્નિંગ ચકાચક છે અને મસ્ત નાસ્તા પાણી કરીને આવી ગયેલો છું. આ ઓફિસનું કામ કરી અને આજે સાકળ આવી જાય ને તો આજે ઝુલક ચડાવી દઈએ. પણ આજે કાલે 2 દિવસ અમને આપેલા હતા તો 2 દિવસમાં 110% તમને આપી દઈશ. બને તો આજે નીતર કાલ દેખતે. બાકી તો આજે જીએસટીનું કામ એન્જોય કરીએ ફૂલ માત્રામાં. નોટરીનું બી કામ છે, 3-4 નોટરી બી કરવાની છે અને જીએસટીનું પણ છે ને 3 રિટર્ન નવા ભરવાના છે. આટલું કામ આજે થઈ જાય ને એટલે નવરા. પણ નવરા નહીં થાય કારણ કે જીએસટી જ મારે 3 દી ચાલશે ટીલ 11 સુધી. એન્જોય કરીએ વર્ક સાથે. બ્લોગ એડિટ કરી નાખો. ચલો, જય માતાજી. સો ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 સાંજના થયા છે. સવારથી લઈને સાંજ સુધી વર્ક હતું જીએસટીનું. તો હું બીજી હતો તો કાંઈ બ્લોગમાં નથી. 2 દિવસનો એક ભેગો કરવો પડ્યો કારણ કે 2 દિવસથી કન્ટિન્યુ વર્ક છે. અને યસ, આજે બી ઝૂલાની હાકલ નથી આવી તો ઝૂલો પાછો કાલ ઉપર જશે. કાલ બપોર સુધીમાં આવી જશે. તો ઘરે જાઓ, મારા માટે લોકો વેઇટ કરે છે. પૂજાનો કોલ આવ્યો, મેગી ખાવાની ઈચ્છા છે. તો મારે પૂજાને મેગી ખાવાની છે, છોકરાને સોળેલું ખાવાનું. તો મારે મેગી લઈને ઘરે જાય ને પછી બનશે. તો હું ફટાફટ જાઉં. લેટ્સ ગો. પીસી બધું બંધ કરી દીધું છે. ક્લોઝ કરીને જઈએ ભાઈ. મળીએ ઘરે. પહોંચી ગયા ઘરે ને બની રહી છે મેગી લઈને આવી ગયો છું. મેગી બને છે ચકાચક. મેડમ કેમ છે? મોજ? આજે આખો દિવસ મારે ઓફિસમાં ગયેલો. તમારે કેમ છે? મને મોજ. કામ થોડુંક હજી બાકી છે. કાલના દિવસ આખો દી ભરી દઈએ પછી થોડા રિલેક્સ થઈ જઈશું. ચલો આરામ કરીએ અને એડિટ કરીએ વિડીયો. બ્લોગ એડિટ કરવા બાકી છે. ગાઈઝ, મેડમને થોડી હેલ્પ કરી દઈએ આ કામકાજમાં. રેડી ને મેડમ? ચલો, મારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરીને આવી ગયો છું. હવે ચોળી થોડી ફોલી લઈએ. અને આયન્સભાઈ ગયા છે પંકજભાઈ જોડે. નીતાબેન જોડે ગયા છે ને એટલે એ કે અમે હમણાં તમે લઈને આવ્યો એટલે ભાઈને બહુ મજા આવી લાગે છે. એની હારે જ રમે છે. આવ્યા નથી, હમણાં આવશે ટૂંક સમયમાં. આઈ થિંક એ 2 વાગે આવે ને એવું મને લાગે છે. 2 વાગે આવી છે. એ નજીકમાં છે. હા, આમાં કામકાજમાં લાગી. અરે આવો 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 આવો. એવો ત્યારનો ઉત્સાહ છે ને એટલો સ્માઈલ આપે છે. કેમ બહુ મજા આવી તને ત્યાં? આવ્યો જીજાક હસી. એટલી બધી મજા આવી હતી ત્યાં? હે? અરે વાહ. ભાઈને જોતું એવું મળી ગયું. આઈસ્ક્રીમ, રમકડા અને નાના બચ્ચા આવી જાય એટલે મોજ. જો તને વીણાવે. જો આ જો સોળી હવે ભાઈ વીણે છે. જો આ વીણવાની સ્ટાઇલ જો સોળી. ગાઈસ, ભગવાનને પોતાનો સમય થઈ ગયો છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 11:30. અને કાલે એક હાકળ આવી જશે એટલે અમારો ઝૂલો ફાઇનલી લાગી જશે. અને કાલે 110% લાગી જ જશે. એનીવે ગાઈસ, તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય. જય સ્વામિનારાયણ.